साधनं च तत् भावो भावनया सिद्धः साधनं नान्यदिश्यते। સંન્યાસ નિર્ણયમાં તો આ ગોપીઓની ચરણ રજ પ્રાપ્ત કરવા માટે 60,000 વર્ષ બ્રહ્માજીએ તપ કર્યો, તો પણ આ બ્રહ્માજીને આ ચરણ રજ પ્રાપ્ત થઈ નહીં. ત્યારે એટલા માટે આપણા બ્રજભાષાના કવિઓ પોતાના છંદમાં લખે છે કે या व्रज की रज के लिए तरसत ब्रह्मा मुरार ता व्रज को गोपिका नित डारत डगर बुहार. એટલે જે રજ માટે, તો એ રજનો એટલો મહત્વ છે કે તમને ખબર છે કાત્યાયનીની જ્યારે આપણા આ કુમારિકા ગોપીજનોએ આરાધના કરી ત્યારે હેમંત ઋતુ, તો ત્યારે જે એટલે કાત્યાયની એટલે યમુનાજીની રજમાંથી એક કાત્યાયની દેવી બનાવ્યા, એમની રોજ ઉપાસના કરી, અને એટલા માટે કે નંદ ગોપ સુતમ દેવીમ પતિમ મે કુરુ તે નમઃ, તો એટલા માટે એમને કરી આ આરાધના. અને ભગવાને ચીરહરણ લીલા કરી. ચીરહરણ લીલા એનો અર્થ પણ સમજવા જેવું છે. ચીર લઈને એટલે લૌકિક ભાવો લઈને બધા, અને પછી એમને આ કયા ભાવ આપ્યા, મતલબ અલૌકિક ભાવોનો દાન કર્યો કે જેનાથી એ રાસ લીલા સુધી પહોંચી શકે. નહીં તો રાસનો જે આનંદ છે એ સામાન્ય માણસ એટલે લક્ષ્મ્યંશ જે હોય, આ બધા ગોપીજનો હવે કેવા થઈ ગયા, એમના શરીર પણ લક્ષ્મ્યંશ એટલે ભગવાન લક્ષ્મીજીથી ઓછા મતલબ નીચા ઉતરતા અલ્પ જીવો સાથે ક્રીડા કરતા નથી, સમાન ભાવમાં જ ક્રીડા થતી હોય છે. એટલે આ ગોપિકાઓ બધાના શરીર જે છે તે એ પણ આનંદાત્મક શરીર થઈ ગયા. આપણી જેમ હાડ માંસના અને પંચ મહાભૂતના શરીર નથી રહ્યા. અને જેમ યમનાષ્ટકમાં આ વાત આવે છે કે તનુ નવત્વ મેતાવતા, આ યમનાષ્ટકનો પાઠ અગર આપણે મહાપ્રભુજીની બતાવી પદ્ધતિથી કરીએ, આપણે તો શું કરવા લાગ્યા, લગ્નને માટે આપણે એક શ્લોક આગળ લગાવીએ, એક શ્લોક પાછળ લગાવીએ, અને એની અંદર પછી વચમાં બીજો શ્લોક મૂકીને અને પાઠ કરીએ. તો મહાપ્રભુજીએ આ રીત નથી બતાવી. મહાપ્રભુજી તો કહે છે કે ઇદમ સ્તોત્રમ, આ જે સ્તોત્ર, આ સ્તોત્ર જે મેં બતાવ્યો છે એ પ્રકારે કોઈ અગર યમનાષ્ટકનો પાઠ કરશે ભાવપૂર્વક, મુદા અને સદા બંને, હર્ષપૂર્વક, મોડો ચડાવીને નહીં, જલ્દી નહીં, પણ આનંદથી વિશ્વાસથી જો પાઠ કરીશું તો યમુનાજીની કૃપા અવશ્ય થશે અને તનુ નવત્વની આપણને પ્રાપ્તિ થશે.